નમસ્કાર મિત્રો મળે તો કહેજો। નેતાજી ખોવાયા છે, લોકસભા સાંસદ ખોવાયા છે, 17 લોકસભા સાંસદનો પતો નથી, મૌન છે, કઈ બોલે તો કહેજો। ગુજરાતના ખેડૂતોની આતરડી બળી રહી છે, તેના ખેતરમાં તેમનું ચાલતું નથી। કહેવામાં આવે છે કે જંત્રી ભાવ પ્રમાણે પૈસા મળશે, વળતર મળશે। ખેડૂતોએ કહ્યું કે અમે દ્વારકાથી લઈ દિલ્હી સુધી જંત્રી ભાવ પ્રમાણે જમીન ખરીદવા તૈયાર છીએ, શું વેચશો? ખેડૂતો દુખી છે, પરંતુ ગુજરાતના એ સાંસદો જે પોતાના એફિડેવિટમાં ખેડૂત અને ખેતી લખાવે છે એ મૌન છે, એ ખોવાયા છે। ખેડૂતો સભાઓ કરી રહ્યા છે, રેલી કરી રહ્યા છે, આગેવાનો એક પછી એક હાજર રહી રહ્યા છે, પરંતુ આ સાંસદો જાણે કે પોતે ખેડૂતનું દુઃખ દર્દ જાણતા ન હોય। આ સાંસદોને ખબર ના હોય કે ખેડૂત કઈ રીતે કામ કરતો હોય, ખેડૂત માટે પોતાની જમીન કેટલી મહત્વની હોય, એ પ્રકારે વર્તન કરી રહ્યા છે। વિસ્તારથી વાત કરું તો વીજ પોલની દાદાગીરી, વીજ પોલને લઈ કંપનીની દાદાગીરી। મન ફાવે ત્યાં વીજ પોલ નાખવાના ખેડૂત વિરોધ કરે તો અટકાયત કરી લેવામાં આવે। ખેડૂતો જાય તો જાય કે અમુક ગુજરાતમાં ગણ્યા ગાંઠા ખેડૂત નેતાઓ છે એ બહાર આવે છે, તેમની માટે લડત લડે છે, એક પછી એક ગામોમાં સભા કરે છે, અને કોંગ્રેસે તો ત્યાં સુધીની જાહેરાત કરી દીધી કે 15 જૂને રેલો ગાંધીનગર પહોંચશે, ટ્રેક્ટર યાત્રા કાઢવામાં આવશે, અને આ પહેલા ગામડે ગામડે સભાઓ થઈ રહી છે। જેતપુરમાં ભારે વિરોધ થયો, સાપકડાથી સમાચાર સામે આવ્યા બેઠકના, ખેડૂતના ગળા સુધી હાથ પોલીસ કર્મચારીનો પહોંચી જાય છે। પોલીસ કર્મચારીઓ શા માટે છે? લોકોની રક્ષા માટે, એ વિસ્તારમાં ખેડૂતોની રક્ષા માટે, પરંતુ આ જે પોલીસનો ઉપયોગ શું ખેડૂતોની સામે એક હાથા તરીકે થઈ રહ્યો છે? ખેર આ બધી બાબતે આપણે ઘણી વખત વાત કરી છે, પરંતુ ગુજરાતના 26 સાંસદ છે, આ 26 સાંસદના અમે એફિડેવિટ ચેક કર્યા। તેઓ પોતે વ્યવસાયમાં શું લખાવે, તમે જુઓ કે કરોડોની મિલકતના આસામી હોય, જમીનો કેટલી બધી હોય તેમની પાસે, પરંતુ એ પોતાના વ્યવસાયમાં શું લખાવે છે, તે પોતાના વ્યવસાયમાં શું ખેતી લખાવે છે, ખેડૂત લખાવે છે, અને ત્યારબાદ તે ખેડૂત અને એ ખેતીની સમસ્યાઓ જાણે છે, તેનું દર્દ સમજે છે। એ માટેનો આ વિડીયો છે, એ માટેના સવાલો છે। 26 સાંસદોમાંથી એ 17 સાંસદ એક તરફ થયા છે, 65% રેશિયો આવ્યો છે કે જે ખેડૂત અને ખેતી લખાવે છે વ્યવસાયમાં। આમ છતાં પણ મૌન છે, આમ છતાં પણ બોલતા નથી। આશ્ચર્ય થાય કે શું તેમને આ બાબતને લઈ દુઃખ થતું હશે કે નહીં? શું એ પોતાના ખેતરમાં જતા હશે, પોતાના જમીન પર જતા હશે, એમના ખેતરમાં એ પોતે તો કામ ન કરતા હોય, સ્વાભાવિક છે નેતાજી, પરંતુ અન્ય કામ કરતા હોય એ જોઈને શું એમને વિચાર પણ આવતો હશે? પોતાની જમીનને જોઈ વિચાર પણ આવતો હશે કે એમના વિસ્તારમાં એમની જમીન પર આ પ્રકારે વીજ પોલ નાખવામાં આવે એમની પરવાનગી વગર, તો એ શું વિચારે? પરંતુ હાલ નેતાજી મૌન છે। ભારતીય જનતા પાર્ટીના આખી એક પ્રોટોકોલ પ્રણાલીનું પાલન કરતા હોય તેવું લાગી રહ્યું છે। એ 17 નામ તમને સંભળાવું કોણ કોણ છે। અમરેલીથી સાંસદ છે ભરતભાઈ સુતરિયા, સુરેન્દ્રનગરથી સાંસદ છે ચંદુભાઈ શિહોરા, જામનગરથી સાંસદ છે પૂનમ માડમ, પોરબંદરથી સાંસદ છે મનસુખ માંડવિયા, રાજકોટથી સાંસદ છે પરસોત્તમ રૂપાલા, ગાંધીનગરથી સાંસદ છે અમિત શાહ, નવસારીથી સાંસદ છે CR પાટીલ, કચ્છથી સાંસદ છે વિનોદ ચાવડા, ખેડાથી સાંસદ છે દેવસિંહ ચૌહાણ, મહેસાણાથી સાંસદ છે હરિભાઈ પટેલ, બારડોલીથી સાંસદ છે સિદ્ધાર્થ ચૌધરી, પંચમહાલના સાંસદ છે રાજપાલસિંહ જાદવ, પાટણના સાંસદ છે ભરતસિંહ ડાભી, છોટાઉદેપુરના સાંસદ છે જશુભાઈ રાઠવા, દાહોદના સાંસદ છે જશવંતસિંહ ભાભોર, સાબરકાંઠાના સાંસદ છે શોભનાબેન બારિયા, બનાસકાંઠાના સાંસદ છે ગેનીબેન ઠાકોર। એટલે કે 17 સાંસદોની આ યાદી છે। આ 17 સાંસદ પોતાના એફિડેવિટમાં ખેડૂત ખેતી લખે છે, પરંતુ એવી કોઈ લડત જોવા નથી મળી। ગેનીબેન ઠાકોર
ભારતીય જનતા પાર્ટીમાં નથી. એમનું સોશિયલ મીડિયા પણ અમે જોયું અને ભૂતકાળમાં કંઈ સમાચાર છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી, પરંતુ કોંઢને લઈ, વીજ પોલને લઈ, ખેડૂતોની લડાઈને લઈ તેઓ પણ એક શબ્દ નથી બોલ્યા. ગેનીબેન ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે, તો તેમને બોલવું જોઈએ, કારણ કે જે વિસ્તારમાં કોંગ્રેસની વોટ બેંક છે, જે વિસ્તારમાં કોંગ્રેસને મત આપ્યા છે, સાંસદ ભલે ચૂંટાઈને ના આવ્યા, તે લોકો માટે બોલવું પડે. પરંતુ કદાચ તેમને એવું લાગે છે કે તેઓ ફક્ત બનાસકાંઠા પૂરતા સીમિત છે. ખેર, વિપક્ષના નેતાઓની વાત દૂર કરીએ, કારણ કે એક છે પરંતુ સામે ભાજપના 16 છે. ભારતીય જનતા પાર્ટીથી ચૂંટાયેલા 16 સાંસદ કે જેઓ એફિડેવિટમાં ખેડૂત ખેતી લખાવે છે, ક્યાં ખોવાઈ ગયા છો? ખેડૂતો બોલાવી રહ્યા છે, ખેડૂતો સાથે એમના જ ખેતરમાં રીતસરની મજાક થઈ રહી છે, કાયદા વ્યવસ્થાનું પાલન નથી થતું, આમ છતાં પણ એક શબ્દ નથી નીકળતો. તમે જુઓ કે ચૂંટણી આવવા દો, ચૂંટણી આવશે એટલે આ ખેડૂત પણ લખાવશે, ખેતી પણ લખાવશે અને આ સાથે તેઓ વિડીયો પણ બનાવશે. પેલા વિડીયો તમે જોયા હશે, ચૂંટણી સમય બહાર આવે તે ટ્રેક્ટર પર બેસીને ખેતરમાં કામ કરતા હોય એ પ્રકારના વિડીયો. પોતાની જાતને ખેડૂત સાબિત કરે વિડીયોમાં, પોતાની જાતને પરિશ્રમી સાબિત કરે કે હું તો એક મહેનતુ ખેડૂત છું, મહેનતુ ખેડૂત પરિવારથી આવું છું. એનો મતલબ એમ કે તમારું દુઃખ દર્દ એ સમજશે, તમે એને મત આપો. પરંતુ ત્યારબાદ શું? ત્યારબાદ આ પ્રકારે કંપની રાજ હોય, વીજ પોલ ખાતા હોય, આટલી મોટી માત્રામાં ખેડૂતો બહાર આવતા હોય, પરંતુ એક સાંસદથી નથી બોલાતું. એકનામાં પણ ત્રેવડ નથી કે આ બાબતે સમર્થન જાહેર કરે. એક વ્યક્તિ, એક સાંસદ પણ આ સમર્થન આપીને પોતાની હિંમત નથી બતાવી શકતો. શું તમામ મત તેને ભારતીય જનતા પાર્ટીના મળ્યા છે? ગુજરાતમાં એવા પણ સાંસદો છે કે જે પોતાની એક ઓળખ ધરાવે છે, પોતાની એક આગવી ઓળખ ધરાવે છે, તેના પણ મત હશે. શું ભારતીય જનતા પાર્ટીના પ્રોટોકોલમાં ચૂપ રહેવાનું બની શકે? ઘણાને બોલવું હોય. ઘણા સાંસદો ભૂતકાળમાં બોલ્યા પણ છે, પરંતુ આ પરિસ્થિતિમાં ચૂપ છે. ભલે જતી જમીનો, ભલે જતી કંપની પાસે જમીનો, ભલે વીજ પોલ ઉભા થતા, ભલે ખેડૂતોને મુશ્કેલી પડતી. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આ પહેલા 115 ધારાસભ્યોની યાદી મેં તમને કહી હતી. 182 ધારાસભ્યોમાંથી એફિડેવિટ ચેક કરીને કે જેઓ પોતાના વ્યવસાયમાં ખેડૂત ખેતી લખાવે છે. તમે જુઓ, ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે પત્નીની આવક ખેતીની હોય અથવા આવકનો સ્ત્રોત ખેતી હોય, એ તો પાછી એક અલગ શૃંખલા બને, એક અલગ હારમાળા બને. એમાં આંકડો 115 થી વધે, પરંતુ ફક્ત પોતાના વ્યવસાય તરીકે ખેડૂત ખેતી લખાવતા હોય 115 હતા. અને સાંસદમાં પણ તેવું છે, પત્નીની આવક ખેતીની હોય, ખેતીની આવક તરીકે એક સ્ત્રોત દર્શાવ્યું હોય, તો એની પણ એક યાદી મોટી થઈ શકે છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આમાંથી એક પણ સાંસદ બોલવાનું ડેરિંગ કરે છે કે નહીં. ગુજરાતમાં, દેશમાં મોટી મોટી વાતો કરતા હોય છે, કેન્દ્ર સુધી તેમનું ચાલતું હોય છે, પરંતુ આ ગુજરાતમાં એમના વિસ્તારમાં ખેડૂતો પરેશાન હોય, પરંતુ તેઓ ચૂપ છે. સૌથી અગત્યની વાત આમાં, ચાલો આપણે એવું માનીએ કે કોઈ સાંસદ એવું વિચારતો હોય કે ભાઈ મારે શું, હું 300-400 કિલોમીટર દૂર છું, મારા વિસ્તારમાં ક્યાં ખેડૂત પરેશાન છે, મારા વિસ્તારમાં ક્યાં વીજ પોલ આવી રહ્યા છે. પણ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા એ શું કરી રહ્યા છે? આ પ્રકારની પરિસ્થિતિમાં શું તમારું મન તમને નથી કહેતું કે બે શબ્દો ખેડૂતો માટે બોલવા જોઈએ, કે પછી ચૂપ રહેવાનું, ભારતીય જનતા પાર્ટીના નિયમનું પાલન કરવાનું, સરકાર કે અથવા અંદરથી કોઈ કહે તો જ બોલવાનું, અને ખેડૂતોની પરિસ્થિતિ બગડે, અટકાયત કરે, માર મારે, ગળા સુધી હાથ પહોંચે, કશો ફરક નથી પડતો. અંદર જે સંવેદના હોવી જોઈએ એ મરી ગઈ છે એવું લાગી રહ્યું છે. જો સંવેદના હોત તો અત્યાર સુધીમાં બે શબ્દો ખેડૂતો માટે કહ્યા હોત, પોતાની લાગણી દર્શાવી હોત, પરંતુ હજુ સુધી તેવું કશું થયું નથી. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. ચંદુભાઈ શિહોરા સહિત એ તમામ સાંસદો વિશે કે જેઓ પોતાના એફિડેવિટમાં ખેડૂત ખેતી લખાવે છે, પરંતુ એક શબ્દ નથી નીકળતો. આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો જેમને ખબર નથી કે 26માંથી કેટલા સાંસદ ખેડૂત છે, ખેતીનું લખે છે. હવે તમે જુઓ કે ખેતી ક્યારે કરતા હોય કોને ખબર, પરંતુ લખાવે છે ખરી ખેતી. રોજ ખેતી કરવા જતા હોય તેની પણ આપણને નથી ખબર. ઘરના બદલા દિવસે જતા હશે ખેતી કરવા અથવા ફોટો પડાવવા જતા હશે, પરંતુ એવા કોઈ દ્રશ્ય નથી આવતા કે રોજ ખેતી કરતા હોય. કહેવાનો મતલબ એ છે કે એ નેતાઓ સુધી પહોંચાડજો કે જેઓ ખોટી વાતો કરે છે ને આ સમયે ચૂપ છે.
એ લોકો સુધી પહોંચાડજો કે જેઓ કહે છે કે અમારા સાંસદ ખેડૂત છે, અમારા સાંસદ ખેડૂતો માટે મસીહા છે. એમના સુધી પહોંચાડજો કે ક્યાં છે ભાઈ તમારા નેતાજી, ક્યાં છે તમારા સાંસદ, ક્યાં છે તમારા મસીહા, કેમ બોલી નથી શકતા? શું ભારતીય જનતા પાર્ટીને ખેડૂતોએ મત નથી આપ્યા? જેમના ખેતરમાં વીજ પોલ આવી રહ્યા છે, શું એ બધા ખેડૂતો વિપક્ષ તરફ હતા? નહીં. તેમાંથી પણ એક વર્ગ હતો કે જે ભાજપને મત આપી ચૂક્યો છે. પરંતુ ખેર જોઈએ હવે આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું માનવું છે ફરી એક વખત કહું છું, કોમેન્ટ બોક્સમાં લખજો આપના વિચારોના તમામ સવાલોને લઈ. ધન્યવાદ.